ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી. તો દુર્ભાગ્યે તે સમયે ત્યાંથી પસાર થયેલા એક બાઇક સવાર યુવક વૃક્ષ નીચે દબાઈ ગયો હતો, જે બાદ સ્થાનિક લોકો દ્વારા તરત જ આ મામલે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેને લઈ ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટના સ્થળે દોડી આવી વૃક્ષ નીચે દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ યુવકને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષની ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો, જેથી વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ શક્યો હતો. તો આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ચિંતા ઊભી કરી છે. સ્ટેશન રોડ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે. જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. તો સ્થાનિક લોકોએ નગરપાલિકા પાસે જોખમી વૃક્ષોને ઓળખી તેમને કાપવાની માંગણી કરી છે. તો સામાન્ય રીતે ચોમાસામાં વૃક્ષો પડવાની ઘટનાઓ બને છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ આવી ઘટના બનવી ચિંતાજનક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.